ખેડૂતો માટે આવી છે એક અપડેટ। હવે જો તમે રજીસ્ટર નહીં કરાવો તો નહીં મળે કોઈ પણ જાતની સરકારી સહાયતા, એટલે કે તમારે રજીસ્ટ્રી કરાવવી ખૂબ જ જરૂરી થઈ ગઈ છે મારા ખેડૂત મિત્રો, મારા અન્નદાતાઓ। હવે આ શું છે, આ રજીસ્ટ્રીની કેવી રીતે રજીસ્ટ્રી કરવી એના બે પ્રકાર છે મિત્રો। હવે એ બે પ્રકાર જો તમે મગજમાં લઈ લેશો અને ઘરે બેઠા પણ રજીસ્ટ્રી કરી શકો છો। કેવી રીતે કરવી છે રજીસ્ટ્રી એની સંપૂર્ણ માહિતી હું તમને આપીશ, પણ એથી પહેલા એક જાહેરાત કરી દઉં કે હવેથી સરકારી યોજના ચેનલ ઉપર, એટલે કે આ ચેનલ ઉપર જેટલા પણ લોકો કોમેન્ટ કરશે અને જે સબસ્ક્રાઇબર હશે આ ચેનલના, એના માટે અમે લઈને આવી રહ્યા છીએ ઇનામોની વણઝાર, એટલે કે ગીવ અવે કરવાના છીએ। તો મિત્રો, જો તમે સબસ્ક્રાઇબર ન હો આ ચેનલના તો સબસ્ક્રાઇબ કરી લેજો અને કોઈ પણ વિડીયો ઉપર, એટલે કે જેટલા પણ વિડીયો પોસ્ટ થઈ રહ્યા છે એના ઉપર તમારે એક કોમેન્ટ કરવાની રહેશે અને એ કોમેન્ટમાંથી જ તમને મળશે ઇનામ, એટલે કે ગીવ અવે કરશું। હવે મિત્રો, વાત કરીએ આપણે કે રજીસ્ટ્રી કેવી રીતે કરવાની, કેવી રીતે ખેડૂત મિત્રોને આ સરકારી યોજનાઓના લાભ મળે મિત્રો, એ માટે જ આ વિડીયો હું બનાવી રહ્યો છું। તો સર્વપ્રથમ તો હું તમને વાત કરી દઉં કે ખેડૂતોને રજીસ્ટ્રી કરવી ખરેખર બહુ જ જરૂરી થઈ ગયું છે, કારણ કે નવો અપડેટ આવ્યો છે। તો આજે જ આ નોંધણી કરાવી લેજો, આ વિડીયો જોઈ અને તરત નોંધણી કરજો મિત્રો, કારણ કે ખૂબ જ જરૂરી છે। તો ચાલો જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર, ત્યાં હું તમને બતાવું કે રજીસ્ટ્રી કેવી રીતે કરવી છે। ખૂબ જ સહેલી છે મિત્રો, કાંઈ એમાં લપન છપ્પન નથી, બરોબર? તો આપણે કરીએ, જાણીએ કે રજીસ્ટ્રી, ખેડૂતોની રજીસ્ટ્રી કેવી રીતે થઈ રહી છે। ખેડૂત તમને જણાવી દઉં કે ખેડૂતોની રજીસ્ટ્રી બે પ્રકારે થશે। એક પ્રકાર છે વેબસાઇટ ઉપર જઈને। હવે વેબસાઇટ ઉપર જઈને એટલે કે તમે જોઈ રહ્યા છો આ વેબસાઇટ મેં તમને બતાવી છે, એનામાંથી તમે જઈ અને તમે તમારી રજીસ્ટ્રી કરાવી શકો છો। હવે કેવી રીતે? તો મિત્રો, અહીં તમારે જાશો ને એગ્રીસ્ટિક કરીને છે, બરોબર? હવે આ ગવર્મેન્ટનું છે આ વેબસાઇટ, એનામાં જાશો ને એટલે બહુ સિમ્પલ છે। એનામાં યુઝર મેન્યુઅલ પણ દેખાય છે તમને અને એક સેલ્ફ ફાર્મર રજીસ્ટ્રી એપ દેખાય છે, એટલે એપ વિશે હું તમને આગળ વાત કરીશ, પણ અહીંથી પણ તમારે રજીસ્ટ્રી થઈ શકે છે મિત્રો। હવે શું કરવાનું છે કે તમારે પહેલા તો અહીંયા લોગિન કરવાનું છે। હવે તમે લોગિન કરશો ને એટલે ત્યાં બે મેન્યુ છે, ઓફિશિયલ છે અને ફાર્મર છે। ફાર્મર છે ને એની ઉપર તમારે ક્લિક કરવાનું છે, એટલે કે ત્યાં તમારી યુઝર આઈડી એક ખુલશે, તમારું સંપૂર્ણ નામ ખુલશે, ત્યાં તમારે પાસવર્ડ નાખવાનો રહેશે। હવે ત્યાં તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે। હવે એ મોબાઈલ નંબર નાખશો ને એટલે એક ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવશે અને ત્યાંથી તમારે એને ઓકે કરવાનો રહેશે, ભરી અને કેપ્ચા ભરી અને ઓકે કરવાનું રહેશે, એટલે તમારી રજીસ્ટ્રી થઈ ગઈ મિત્રો। હવે બીજી વાત હું તમને કરું કે મેં તમને કીધું કે મોબાઈલ એપ દ્વારા પણ આ થઈ રહ્યું છે। હવે કઈ છે એ મોબાઈલ એપ અને શું છે આ વેબસાઇટની લિંક, એ બંને હું તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપીશ જ, પણ તમારે અહીં તમારે જ્યારે તમે રજીસ્ટ્રી કરશો ને મોબાઈલથી, તો તમારે મિત્રો સર્વપ્રથમ તમારી સામે આ રીતનું એક બ્રોશર ખુલશે જ્યારે તમે મોબાઈલ એપથી રજીસ્ટ્રી કરો છો ત્યારે। એના પછી છે કે નહીં, તમારે આ રીતનું એક ખુલશે, એના અંદર લખેલું હશે કે વ્યૂ માય ઇન્ફોર્મેશન, માય અપડેટ ઇન્ફોર્મેશન, ફાર્મર ઓથોરાઇઝેશન, વ્યૂ અપડેટ રિક્વેસ્ટ સ્ટેટસ, પરફોર્મ ક્રોપ સર્વે, વ્યૂ ક્રોપ સર્વે, આ બધું છે। તો તમારે છે કે નહીં અપડેટ માય ઇન્ફોર્મેશનમાં ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે। હવે તમે જેવા આગળ વધશો એટલે તમારે પહેલા તો ફાર્મર આઈડી, એટલે તમારો ખેડૂત નોંધણી જે થયેલી છે એને તમારે અહીં નાખવાનું રહેશે અથવા આધાર નંબર નાખવાનો રહેશે, પછી તમારે એને ઓકે કરવાનું રહેશે। એના પછી એનરોલમેન્ટ આઈડી આવશે। હવે ત્યાં આધાર નંબર છે જ, એટલે આધારની તમે આઈડી નાખશો ને તો પણ ચાલશે મિત્રો। અહીં તમારે આધાર આઈડી નાખી દેવાનું રહેશે। પછી તમારે અહીં તમારે વર્ષ સિલેક્ટ કરવાનું છે, સિલેક્ટ સેશન કરવાનું છે અને પછી અહીં તમારે સબમિટ કરવાનું રહેશે, ઠીક છે? એના પછી અપડેટ માય ઇન્ફોર્મેશન આવે છે। હવે આ શું છે અપડેટ માય ઇન્ફોર્મેશન? એટલે કે ત્યાં તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે, ઈમેલ એડ્રેસ નાખવાનું રહેશે। હવે ડિટેલ બધી તમારે આ દેખાય છે, પાન નંબર છે, વ્યવસાય શું છે, ડિસેબિલિટી શું છે, બરોબર? હવે કિસાન ક્રેડિટ કાર્ડની ડિટેલ શું છે, બેંક આઈડી શું છે, આ બધું નાખી અને તમારે ક્લિક કરવાનું રહેશે, એટલે કે તમારી નોંધણી સફળતાપૂર્વક થઈ જશે મિત્રો। તો મિત્રો, આ હતી તમારે નોંધણી કેવી રીતે કરી શકો ને એની માહિતી મિત્રો। આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે। ન સમજાય તો મને કોમેન્ટ કરજો, જેટલી બનશે એટલી સહાયતા હું તમને કરીશ મિત્રો, અને તમારી કોમેન્ટ
બહુ જ જરૂરી છે, કારણ કે અમે લઈને આવી રહ્યા છીએ ઇનામોની વણઝાર. એટલે સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને કોમેન્ટ પણ કરજો મિત્રો. ફરી મળીશું નવા વિષય સાથે, નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ, જય હિન્દ.